ફેમિલી આ સકલી ઘર જોરદાર બાંધી દીધા છે ને જોયો તમે કોમેન્ટ કરો ફટાફટ કે આ સકલી ઘર કેવા લાગે છે। તો હેલો યુટ્યુબ ફેમિલી વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ। તો કેમ છો બધા મજામાં થઈશો, કારણ કે આપણા વ્લોગ જોતા હોય બધા મજામાં થઈ। તો મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે। તો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ ને કોમેન્ટમાં જયમાં મોગલ લખી નાખજો। તો ફેમિલી રામા મંડળના વિડીયો 2 અપલોડ કરી દીધા છે ને હજી એવું લાગે તો એકાદો વિડીયો અપલોડ કરી દઈશ। તો મિત્રો તમને અમારા વ્લોગ કેવા લાગે છે કોમેન્ટ જરૂર કરજો, અને મારી સેવા કેવી લાગે છે કોમેન્ટ જરૂર કરજો। તો સેવા તો આપણે આમ કન્ટિન્યુ કરતા રહીશું ને આપણે જે જગ્યાએ ચણ ખાલી થઈ ગઈ હતી ત્યાં ચણ પણ નાખવા ગયા હતા એટલા માટે। તો આજે પણ જવાનું છે ચકલી ઘર બાંધવા માટે, અને કાલે છે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ। તો આપણે કાલે પણ કંઈક યુનિક કરશું, તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો, અને જે આજે સેવા કરીએ એ પણ તમને બતાવીશ। તો વ્લોગ કન્ટિન્યુ જોતા રહેજો અને ફટાફટ શેર કરી દેજો આપણી સેવાના વિડીયો। ને મિત્ર તમે પણ તમારા નામનો સકલી ઘર બાંધવા માંગતા હોય તો મારા ઇન્સ્ટાગ્રામમાં DM કરજો અને ફટાફટ મને મેસેજ કરજો। તો કન્ટિન્યુ ચાલો ફટાફટ કન્ટિન્યુ થઈ જાઓ। માળા બાળાનું કરી નાખ્યું છે કમ્પ્લેટ ને આપણે એકારો કચ્ચા માળા બાંધવા જવાનું છે ને ગોઠવી દીધા પાછા બીજા। તો ફટાફટ આપણે નીકળી જવાનું છે ને અમારે ઝાલા છે બસ ફર્સ્ટ ક્લાસ તૈયાર થઈ જશે। કોમેન્ટ કરો ઝાલા કેવો લાગે, હાલો ફટાફટ કોમેન્ટ કરો ઝાલા સામું જો, મને કાં સામું નથી જતો ઝાલો, કોમેન્ટ કરો હાલા કેવો લાગે છે। ને આપણે તો અહીંયા મસ્ત સન્નું બિન્નું કુંડા બુંડા છે જોરદાર। તો હાલો હમણાં એક ભાઈ આવે છે ને વાટે છે, હમણાં પછી નીકળી જાય માળા બાંધવા। નું કામકાજ ચાલુ થઈ ગયું છે ને અહીંયા બધી જગ્યાએ માળો બાંધે છે ફર્સ્ટ ક્લાસ। અને આ તમારો મેહુલભાઈનો વારો પડી ગયો છે, ગેરેજના કારીગરનો માળો બાંધવાનો વારો પડી ગયો છે ફર્સ્ટ ક્લાસ। અને બાપુ છે અહીંયા મંદિરના પૂજારી, અને મેહુલભાઈ માળો બાંધે। બાપુ તમારું નામ શું છે? જયસુપુરી અને ઉર્ફે નામ છે કસુ બાપુ, ખોડિયાર મંદિર પૂંજારી। બાળા કાઢીને આપણી સેવા વિશે 2 શબ્દ કહો। અમરેલી જિલ્લો લાઠી તાલુકાનું રાબડા ગામ દામની પાસે 2 કિલોમીટર રાબડા ખોડિયાર મંદિર। હા સબડિયા સુજીતભાઈ સેવા કરે છે પક્ષી ગીરી। અને કેટલા બાંધવાના? 50 બે હંધાઈ બધા 1 લાખ ચકલી ઘરે 1 લાખ ની મૂકવાના છે। સેવા એની સારી છે। અને અત્યારે મંદિર ખોડિયાર મંદિરે 19 તારીખ 19/3/2025 અત્યારે તડકાઓ કે કાંઈ ગણતા નથી, અને ત્યારે ચકલી ઘર બાંધવા પોતે બાંધે છે। અને સેવામાં 2-3 ભાઈઓને આપણે ત્યારે લીધા છે ઓરિયાથી, કામ સારું છે એનું। અને ભાવના છે એવી કે ભાઈ આપણે તો માનો ગમે ઝૂંપડામાં ગમીને રહી તો પક્ષી શું કરે, તો ચકલી ઘર બાંધે છે એ। અને આરો છણી તે છણની સેવા સારી છે, એ વ્યવસ્થા સારી છે ચકલી ઘરની। ફેમિલી આ સકલી ઘર જોરદાર બાંધી દીધા છે ને જોયો તમે કોમેન્ટ કરો ફટાફટ કે આ સકલી ઘર કેવા લાગે છે। હવે બધા મસ્ત બાંધી દીધા છે ફટાફટ। ના સાઈડનું અહીંયા બાંધ્યું છે કેમ કે અહીંયા બાપુ છે ને આંબી એક ને એટલા માટે થોડુંક નીચું બાંધ્યું, સમજાણું જોઈએ। આ બાપુ છે, આ બાપુ આંબી એક ને એટલા માટે। હા બાપુ જો જય માતાજી, જય ભોલેનાથ। વાહ બાપુ વાહ, કાંક આશીર્વાદ તો આપજો। માતાજી સુખી રહે, ધાર્યા કામ કરાવે, જમણો એટલે લેજો। થાય બોલો હું છે બાપુ? ગાડી છે ને 2 વ્હીલ 4 વ્હીલ છે ને, એક આપણે એવું નથી બોલતા પણ એક દુશ્મન છે, સાળો કરો એટલે આપણને હેરાન કરે, જેમ હાકી રાખવાનું કરો એટલે ગમે ત્યારે હેરાન કરે। એને તો આમ શાંતિથી આપણે ધીરે ધીરે વેપારી વાળી પાણી બહુ પડકાર બોલવાનું નહીં, વેપારી કેમ બોલતા પેટનું પાણી ન વળે પાદે હમણાં એમ ન હોય। આ બધું બાય સુવિધા છે ભાઈ જેવું ઉદાહરણ આપ્યું તમે, ભાઈ કેમ નિરાયતે ફોન લઈને નાખો તો સારું ઘર હાલે નકર ન હાલે। એટલે ઘર બંધાઈ ગયા છે ને હવે ફટાફટ આપણે નીકળી જઈએ આપણા કામ ધંધે ને। બાપુને બધા બેઠા છે ને બાપુને અહીંયા આપણે યાર ફૂલ મજા આવી ગઈ ને મને બાપુ બહુ મજા આવી ગઈ। તો રામ રામ કરી લીધા છે બાપુ વાર મસ્ત, અને હવે થોડી વાર બેઠા ને પછી નીકળી જઈએ આપણે આપણા કામ ધંધે। તો વિડીયો કન્ટિન્યુ જોતા રહેજો ને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો। ફાઇનલી ઘરે પહોંચી ગયો છું, કારણ કે આપણે ગયા હતા કામ ધંધે ને પછી બપોરે ચકલી ઘર બાંધવા માટે ગયા હતા। તમે વ્લોગમાં જોયા પ્રમાણે તો મિત્રો કાલે છે 20 માર્ચ એટલે કે વિશ્વ ચકલી દિવસ। તો તમે સૌ સાથે મળીને એક સંકલ્પ કરજો કે આપણે આવનારા સમયમાં 1 લાખ ચકલી ઘર બાંધવાના છે। તો તમે પણ તમારા ઘરની આજુબાજુમાં
કોઈ પાણીનું વાસણ મેકજો, જેથી કરીને આ તડકામાં ઉનાળામાં બિચારા બોલ જેવું પાણી પી શકે. અને ચકલી ઘર પણ બાંધજો ને ચણનું પણ મેકજો. બને ત્યાં સુધી કાલે વધારેમાં વધારે ચકલી ઘર બંધાય એવી હું આશા રાખું છું. અને કાલે પણ મારે પણ એક જોરદાર ચકલી ઘર બાંધવા જવાના છે, એ વિડીયો પણ હું અપલોડ કરી દઈશ. તો વ્લોગ કન્ટિન્યુ થતા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં શેર કરજો. અને આપણે આવી જઈએ છીએ રસોડામાં ને વીરુમાની મુલાકાતે આવી જઈએ છીએ. ને વીરુમાએ બનાવ્યું છે કાંઈક રસોઈમાં, અને અત્યારે અમારી ઉકળતી ચા ચાલુ જ હોય. તો ચા પાણી પી લઈએ ફટાફટ. અને અમે વીરુમાં આજે રજા ઉપર હતા. કા વીરુમાં આવો બધા ચા પાણી પીવા. સ્પેશિયલ ચા પીવા હાલો બધાય. મજા આવશે ચા પીવાની, પછી રસોઈ બનશે. પેલા છે ને ડોઝ દઈ દેવાનો, પેલા ચા પી લેવાની પછી રસોઈ બનશે. આજે મેં હતા બપોર પછી ઘેરે. બપોર પછી શું છે કે મોડું મોડું ખાવાનું હોય અમારે, એટલે વાર લાગે. અમારે જમવાનું કઈ ઉપાધિ ન હોય, જ્યારે બને તે વાળો કરી લેવાની. હા વાહ, મમ્મી કહે છે વાળો કરી લેવાની. તમને ખબર છે વાળો કરવા લેવાનો એટલે હું સાંજનો જમણવાર. તો આપણે તો ચકલી ઘર બાંધી દેવા જવાનું હતું, તે પણ બાંધી આવ્યા છે. તમે વ્લોગમાં જોયા પ્રમાણે ને કાલે ચકલી ઘરની મસ્ત મજાની રીલ આવી જાય છે. તો ફટાફટ કોમેન્ટ કરી દેજો અને વધારેમાં વધારે શેર કરી દેજો, કારણ કે આપણે આવનારા સમયમાં 1 લાખ ચકલી ઘર બાંધવાના છે. પણ તમારો સપોર્ટ રહેશે તો આપણે ફટાફટ એક ટાર્ગેટ પણ પૂરો કરશું. તો વિડીયો વધારેમાં વધારે શેર કરજો. અને અત્યારે તો ચા મને પી લઈએ, તો કન્ટિન્યુ કરીએ. સરસ લ્યો, તો મરસા બની જશે ફર્સ્ટ ક્લાસ. રાયતા શું કહેવાય? એમાં રાયતા મરસા બનીને કે છે. જમવાનું બની ગયું છે. જમવામાં શું બનાવ્યું? જમવામાં સેવ ટમેટાનું શાક, રોટલી અને રાયતા. રાયતા મરચા. તમારે ખાવો હોય તો આવો. હા, તમારે ખાવો હોય તો આવી જાઓ, રાયતા ખાવો ફટાફટ. ફટાફટ નકર અમે ખાઈ લેવું. હા, અમે વાળું કરી લેવી છે. તો વિડીયો કન્ટિન્યુ થતો. તો ફેમિલી જમવાનું કામ પતી ગયું છે ને હવે જમવાની મજા આવી ગઈ. ને હવે જઈએ આપણે બહાર આંટો મારવા માટે. ને આપણે વિડીયોનું એડિટિંગ કામ બાકી છે, તો ફટાફટ એડિટિંગ કરશું. તો વિડીયો કન્ટિન્યુ થતો પડી ગઈ છે ને આવી ગઈ છે ઘરે. ને અત્યારે ગયો તો વિડીયો નાખવા માટે, કારણ કે એક ધક્કો થઈ ગયો મોટો 5-10 કિલોમીટરનો. તો આજનો વ્લોગ તમને કેવો લાગ્યો જરૂરથી જણાવજો. વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર અને ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો મારી સેવા કેવી લાગે છે કોમેન્ટ ફટાફટ કરી દેજો. તો મળીએ પછી કાલે એક નવા ધમાકેદાર વ્લોગની સાથે. ત્યાં સુધી ટાટા બાય બાય, સી યુ. ફટાફટ સબસ્ક્રાઈબ કરી નાખજો.